જે આપણી ચિંતા કરે તેની આપણને પડી નથી હોતી. આ હકીકત છે. જ્યાં ચંદન ઉગે છે ત્યાં લોકો તેને ચૂલો સળગાવવામાં પણ વાપરે છે. આવું જ કંઈક રિલેશનશિપમાં પણ છે. જે વ્યક્તિ આપણી ચિંતા કરે, આપણી દરેક વાતમાં રસ દાખવે, આપણને દરેક ડગલે મદદરૂપ થાય, તેની લાગણીને આપણે કાયમ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. તેને ખરું ખોટું સંભળાવી દેવું, આપણા મૂડ પ્રમાણે તેની સાથે વર્તન કરવું, તે સામે આવીને ઊભું રહે, કરગરે, રડે કે પછી તું મારી સાથે વાત કરને, એવું કહે છતાં આપણે તેની લાગણીને લાત મારતા વિચાર નથી કરતા. શું કામ આવું? આપણા મૂડ પ્રમાણે જીવન શું કામ? ક્યારેક સામેવાળાની લાગણીની પણ કદર કરી ન શકીએ? અહંકારને અભેરાઈ પર ન ચડાવી શકીએ? સંબંધમાં તકલીફ પડે તો તે તકલીફને દૂર કરો. સંબંધને શું કામ ધક્કો મારો છો? કોઈની પાસે આજે સમય નથી ત્યારે જો કોઈ તમારી ચિંતા કરે છે તો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો. જો આવું જાણતા અજાણતા થયું છે તો સામેથી તમારી વ્યક્તિને સોરી કહીને સંબંધને ફરી ધબકતો કરો. મિત્રો, તમને આ પોસ્ટ ગમી હોય તો હા કે ના કમેન્ટમાં લખી મને જણાવજો. આ પોસ્ટ અન્ય મિત્રો સુધી જરૂર શેર કરજો. એક લાઇક પણ કરતા જાજો.